નમસ્કાર, પંચાયત સમાચાર 24માં આપનું સ્વાગત છે। દેવગઢ બારિયા નગરપાલિકાની પેટા ચૂંટણીમાં ભાજપને ફટકો, કોંગ્રેસ આપ ગઠબંધનનો 4 બેઠકો પર થયો વિજય। દાહોદ જિલ્લાની દેવગઢ બારિયા નગરપાલિકાની તાજેતરમાં યોજાયેલી પેટા ચૂંટણીના પરિણામોએ સ્થાનિક રાજકારણમાં મોટો વળાંક આવ્યો છે। આ ચૂંટણીમાં સત્તારૂઢ ભારતીય જનતા પાર્ટીને મોટો ફટકો પડ્યો છે, જ્યારે વિપક્ષી કોંગ્રેસ અને આમ આદમી પાર્ટી આપના ગઠબંધનને નોંધપાત્ર જીત હાંસલ કરીને રાજકીય સમીકરણો બદલી નાખ્યા છે। ચૂંટણી પરિણામોના આંકડા મુજબ સત્તાપક્ષ ભાજપ માત્ર 2 બેઠકો પર જ વિજય મેળવવામાં સફળ રહ્યો છે। બીજી તરફ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના સંયુક્ત ગઠબંધનને શાનદાર પ્રદર્શન કરતા કુલ 4 બેઠકો પર કબજો જમાવ્યો છે, જેમાં બંને પક્ષોએ 2 બેઠકો પોતાના નામે કરી છે। ખાસ કરીને રાજ્યના પૂર્વ મંત્રી બચુભાઈ ખાબડના મજબૂત પ્રભાવ ક્ષેત્ર ગણાતા વિસ્તારમાં ભાજપનું આ નબળું પ્રદર્શન રાજકીય વર્તુળોમાં ભારે ચર્ચાનો વિષય બન્યું છે। આ અણધાર્યા પરિણામોને પગલે દેવગઢ બારિયાના સ્થાનિક રાજકારણમાં નવા સમીકરણો અને ભવિષ્યની રણનીતિઓ અંગે ચર્ચાઓએ જોર પકડ્યું છે। કોંગ્રેસ અને આપના સફળ ગઠબંધનને વિપક્ષી છાવણીમાં નવો ઉત્સાહ પૂરો પાડ્યો છે। આ ચૂંટણીના પરિણામો દર્શાવે છે કે સ્થાનિક મતદાતાઓ હવે મજબૂત રાજકીય વિકલ્પોને સ્વીકારી રહ્યા છે, જે આગામી સમયમાં મુખ્ય પક્ષોને તેમની વ્યૂહરચનામાં ફેરફાર કરવા માટે મજબૂર કરી શકે છે।